હવે આપણે તો ભાગવત કથા સાંભળવા બેઠા, પણ સજ્જનો ધ્યાન આપજો, બહુ જે આમ જે રોજ ભાગવતજી વાંચતા હોય એને ખબર પડે. પહેલાના સમયમાં કેવું હતું કે આ ભાગવત મોઢે કરવામાં આવતું, ગુરુજી બોલે, શિષ્ય મોઢે કરી લે, એવી એક પરંપરા ચાલતી. આજે લખવાની પરંપરા તો કેટલાક વર્ષો પહેલા થઈ. એટલે કેવું થાય કે ક્યારેક આવા અમુક અધ્યાયો એમાં મૂકવામાં આવે, જેને પ્રક્ષિપ્ત અધ્યાય કહેવાય. એ કોકે મૂકેલા હોય. મહાપ્રભુજીના મત પ્રમાણે શ્રીમદ ભાગવતના ખાલી 87 અધ્યાય છે, અને 87 અધ્યાયમાં પહેલા પ્રકરણમાં 4 અધ્યાય, બીજા પ્રકરણમાં 28 અધ્યાય, ત્રીજા પ્રકરણમાં 28 અધ્યાય, ચોથા પ્રકરણના 21 અધ્યાય સાત્વિક પ્રકરણમાં, અને છેલ્લા 6 અધ્યાય એ ભગવાનના ષડગુણોનું વર્ણન કરે છે. ષડગુણના એ આશ્રયી છે. ભગવાનમાં 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આવા ષડગુણોનું વર્ણન એ 6 અધ્યાયમાં થયા. આવા 27 અધ્યાયોને ભેગા કર્યા એટલે 10મો સ્કંદ થયો, અને છેલ્લા પદમાં લખ્યું હૃદયે મમ. આટલા બધા જ ગુણયુક્ત હે ઠાકોરજી, તમે મારા હૃદયમાં બિરાજમાન. 10મા સ્કંદને મહાપ્રભુજી પ્રણામ કર્યું છે.